દિવાળીના 15 દિવસ પહેલા એમએનસી કંપનીમાં કામ કરતા મનસુખભાઈ એમના ભાઈબંધ કિશોરભાઈ કિરાણાવાળાને કે તમે આલતા હશો આખો પગાર, કે અમારા બોસ અડધો પગાર બી ના આલે બોનસમાં. એટલે કિશોરભાઈ કે હું તો 501 વિચારતો હતો કારીગરને આલવાનું, કે પણ બોલાય નહીં. નોકરીવાળો મિત્ર જયારે ધંધાવાળા મિત્રને પોતાના એમ્પ્લોયર વિશે કંઈ બી કહેતો હોય ત્યારે ધંધાવાળા મિત્રએ રિએક્ટ કઈ રીતે કરવું ને એ જ ખબર ના પડે. તમારે કિશોરભાઈ રજા તરત આપી દેતા હશો, અમારે તો રજા માટે 4 દિવસથી સાહેબ પહેલેથી એપ્લિકેશન નાખીએ, પાસ જ ના થાય. એટલે કિશોરભાઈ કે 1 મિનિટ, ઓકે, હા હાલો બેટા રાજુ, હા તારે જોઈતી હતી ને રજા, વાંધો નહીં, જતો રહેજે. ના આ તો શું થયું, મેં આજે આત્મનિરીક્ષણ કર્યું તો મને સેલ્ફ રિયલાઇઝેશન થઈ ગયું. સન કે કેવું અઘરું પડે, બહુ ગજબ. કે મીઠાઈ તમે જ કહો દિવાળી બોનસમાં શું અપાય, કે મેં કાજુ કતરી, આ કે ના અપાય, તમે જ કહો છો ને કાજુ કતરી ના અપાય, કે નહીં મેં તો કાજુ કતરી જ દીધી છે બધા કારીગરોને આપવા માટે 500 ગ્રામ. કે પણ તમે કાજુ કતરી જોડે 1001 રોકડા બી મૂકવાના, અમારા બોસ ના મૂકે. કે એટલે બહુ અઘરું પડે. કિશોરભાઈને એટલું બધું આત્મ રિયલાઇઝેશન થઈ જાય કે બિચારા સનસનાસનમાં આવી જાય. બોલો, પણ એક તો એવો એમ્પ્લોય હોય જે આમ વોટ્સઅપ ગ્રુપ હોય ને જે કંપનીનું, જેમાં બોસ બી એડેડ હોય, એમાં નાખી દે ભૂલથી કે પેલા સુરત વાળા ભાઈએ તો છે ને બધાના બોનસમાં એમના બધા એમ્પ્લોયને છે ને કાર આપી. બોલો, તો બોસ તમારો શું વિચાર છે? બોસ કે તને પેટ્રોલ અલાઉન્સ બંધ કરી દઈશ, કે મગજ મારી ના કરતા. પણ તમે કહો, તમને આમ એવું કહેવામાં આવે કે તમારું મનગમતું બોનસ મળશે તો તમે બોનસમાં તમારા બોસ પાસે શું માંગો? બોલો બોસ.